a lump sum benefit equal to 3% of final salary for each year of service is payable on the termination of service. તો બેનિફિટ કેટલું છે આપણે ક્વેશ્ચનમાં લખી દઈએ. ચાલો, what is the benefit available? બરાબર સમજજો. બેનિફિટ is 3% of સેલરી. પણ કઈ સેલરી? ફાઇનલ સેલરી કીધી છે જ્યારે આપણે જોબ છોડીશું, રિટાયર થઈશું. ઓકે, ત્યારની સેલરી કીધી છે. ઓકે, ચલો, what is the increase in the salary? %5 per annum. Okay, and what is the discount rate? 10%. આપણને આટલી જ જરૂર છે, બીજા કશી વધારાની જરૂર નથી. Am I clear? છ માર્કનો ક્વેશ્ચન છે. Calculate the current service cost and also calculate the obligation builds up. Okay, આ obligation builds up માટે આપણે સેકન્ડ ટેબલ બનાવતા હોઈએ છીએ. Shall we start? Yes. ઓકે, તો આને લખાય કેવી રીતે? જો ફાઇનલી મે બી કદાચ ક્લાસરૂમમાં પ્રેઝન્ટેશન થોડુંક ડિસ્ટર્બ થયું હોય તો જોઈ લો. કેલ્ક્યુલેશન ઓફ ડિફાઇન્ડ. જો આ બધું ન યાદ રહે ને તો ચિંતા નહીં કરવાની. ઓકે, ડિફાઇન્ડ બેનિફિટ ઓબ્લિગેશન. તો સૌથી પહેલું સ્ટેપ, એમાં ફર્સ્ટ સ્ટેપ છે એક્સપેક્ટેડ લાસ્ટ ડ્રોન સેલરી. ને આમાં 5 years લખેલું છે ને, એટલે 5 વાર કમ્પાઉન્ડ થશે. હવે નોર્મલી યુ શુડ બી ગિવન ધ ઇન્ફોર્મેશન કે બિગિનિંગ ઓફ ધ યર છે કે એન્ડ ઓફ ધ યર છે, પણ આમાં કંઈ જ ન ઇન્ફોર્મેશન આપી હોય તો પ્રેઝન્ટ સેલરી કેટલી છે? વોટ ઇઝ ધી પ્રેઝન્ટ સેલરી? 25,000. અને આપણે આને આવી રીતે લખતા હતા, કેટલા વર્ષથી કેટલાથી ઇન્ક્રીઝ થશે? 3%, સોરી 5%. The salary is going to increase by. આવી રીતે પણ લખાય, આવી રીતે ન લખવું હોય તો 25,000 ઇન્ટુ જોજો બરાબર. 105 નથી લખતો, 105% લખું છું, ભૂલ ના કરતા. આવું 5 times લખવાનું. ચલો, ટેલ મી what will be the salary? કેલ્ક્યુલેટર પર ફટાફટ. 31907. 31907. Yes, sir. ઓકે, સ્ટીલ ચેક કરી લેજો બધા. That's 31907. Okay, away. What will be the second step? Defined benefit obligation. Defined benefit obligation. Okay, so what is defined benefit obligation? Salary ના કેટલા percentage મળશે એને? Last drawn salary ના benefit કેટલો કીધો તો? 3%. And how many years? चलो मल्टीप्लाई करो. 31907 into 3% into 5. That makes it પહેલા ઇન્ક્રીઝ ના પર્સન્ટેજ લખવાના અને પછી અહીંયા કયા પર્સન્ટેજ લખવાના? with what percentage is the salary increasing? આ જે પર્સન્ટેજ છે કોના છે? બેનિફિટ. હવે જે યુઝ કરીશું પર્સન્ટેજ, ઓકે, that will be of
discount rate. Calculate calculation of current service cost. તો અહીંયા કયો રેટ યુઝ કરવાનો? ડિસ્કાઉન્ટ રેટ. ક્લિયર? ચલો હજી એક કેલ્ક્યુલેશન રહી ગયું આપણું અહીંયા. આ જે 4786 છે એ ઓવર અ પીરિયડ ઓફ 5 years છે. તો એવરી યર કેટલા થશે? યર 1 2 3 4 5. ઓકે, અહીંયા લખવાનું defined benefit obligation, discounting factor at 10%. અને અહીંયા લખવાનું current service cost. ઓકે, અહીંયા 4786 divided by 5. ચલો tell me. 957.2. Let's make it 957. ડિસ્કાઉન્ટ ફેક્ટર તમને ક્વેશ્ચનમાં આપેલા જ છે. 10% નો રેટ છે એટલે 1/1.10 0.909 0.826 કે 9091 કરી દઈએ. 8264 7481 6830 and 6209. Sorry. હવે આ બંનેને આપણે મલ્ટીપ્લાય કરીશું. ચલો મેક ઇટ ક્વિક. કહેતા જાઓ ફટાફટ આન્સર. Then make it quick. Clear? સર બે ડાઉટ છે. બોલો. આપણે ઉપર રેસ ટુ 5 કર્યું ને, હા, એમાં તમે નોટબુકમાં રેસ ટુ 4 કરાવ્યું હતું 5 years હોય તો. સ્ટાર્ટિંગમાં એ જ કીધું કે એમાં they should clarify કે 25,000 in the beginning છે કે towards the end છે. કંઈ પણ ન ક્લેરિફાઈ કરે તો શું કરવાનું? મેક ઇટ 5. ઓકે, ઓકે. એમ આઈ ક્લિયર? અને આમાં એક અને અહીંયા ભૂલ કરી છે. યસ, ઊંધું હતું. હા, બધી વસ્તુ ઊંધી લખી. લાસ્ટમાં ડિસ્કાઉન્ટિંગ નહીં થાય. So it should be like this. આને 1 થી મલ્ટીપ્લાય કરવાના અને ઊંધું જવાનું. 0.9091 8264 7481 અને 6830. હવે ક્લિયર? Yes or no? Fine. 654 7481 play આવશે 716 8264, that is 791 and 9091, that is 870.
સર બોલો 7513 7481 નહીં, કયું કયું પેલું સેકન્ડ યર 7513 પોઈન્ટ. 751 આવે છે એવું હા 7513. જસ્ટ 957 ઇન્ટુ 7.7481 માં હા એની જગ્યાએ 7513 આવશે પોઈન્ટ. ના 716 જ આવે છે. એ નહીં, પેલું 957 ઇન્ટુ 0.7481 કર્યું ને, હા એની જગ્યાએ 0.7513 ના 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 બરાબર છે. ના સર 7513 આવશે. કેલ્ક્યુલેટ કર્યું સર. ઓકે તો પછી પેમ્પલેટમાં ખોટું આપેલું છે આમાં. 7513 છે યસ. યુનિવર્સિટીમાં પેપરમાં ખોટું આપેલું છે. .7513 ફાઇન 719. યસ સર. into 957 719. ચલો નેક્સ્ટ થિંગ. હવે શું કેલ્ક્યુલેટ કરીશું? લાસ્ટ પાર્ટ, interest cost. Okay, for that again here 0, sorry not 0, this is 1 2 3 4 5. Okay, opening balance, interest cost, current service cost. Okay, આ મે બી લાસ્ટ કોલમ નહીં લખાયું હોય તો લખી દેવાનું, ના લખો તો વાંધો નથી, બટ સ્ટીલ ઓકે. ચલો એક તો કોલમ તમારે સ્ટ્રેટ હવે કોપી કરી દેવાનું છે આ વાળું. એટલે આ જે આખું કોલમ છે એ તમારે અહીંયા કોપી જ કરી દેવાનું છે. ક્લિયર? 654 719 791 870 and 957. So whatever we are doing is doing in the end of the year. We are doing towards the end of the year. Okay, so opening balance would be nil. Opening balance nil હશે તો interest cost પણ nil આવશે. Okay, we are simply supposed to add these figures. એટલે આવશે closing balance. Is that okay? ચલો first year નું closing, that would be second year opening 654. આના પર કેટલું ઇન્ટરેસ્ટ આવશે? તો જેટલું ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર Sir. હતું ને. યસ સ્ક્રીનમાં લેટ ચાલે છે બધું. ઓકે, હવે સંભળાય છે? સંભળાય છે પણ સ્ક્રીનમાં લખાય છે લેટ બહુ. હવે મે બી મારું ઇન્ટરનેટ હવે સ્લો થઈ ગયું હશે. 1-2 મિનિટ કોઓપરેટ કરો, પછી ફરી મીટિંગ જોઈન કરીશું ત્યારે ટ્રાય કરીએ છીએ. આ 654 ઉપર Okay. 10%, that would be 65. હવે ટોટલ કરો. To be precise, 65.4 plus 719. So that is 1438.40. આના પર 10% કરવાના. So 143.84 ટોટલ કરતા જાઓ. Two three 73.24. Again
આના પર 10%, 237.32, and again make it 870. So that is 3480.56. આના પર ફરી 10%, તો 348 લખી દઈએ. Make the total 4786. આપણને જે જોઈતું હતું એ મળી ગયું. At the end of 5 years, we should be having a balance of, આને કહેવાય obligation building up. કે તમને એક શબ્દ પૂછેલો હતો, how the obligation will build up. Am I clear? Question ખબર પડ્યો? Yes or no? ચાલો, shall we proceed further? આગળ વધીએ. કોઈને યુનિટ 3 માં હવે કોઈ ડાઉટ ખરો? One question, sorry, 2 questions of AS15 and 2 questions of AS20. જે AS20 ના 2 ક્વેશ્ચન કરાયા છે એવા જ ક્વેશ્ચન પૂછાશે, એના સિવાય કોઈ ક્વેશ્ચન નહીં આવે. Shall we go towards next unit? Yes or no? Yes, sir. Yes, sir. Okay. Okay. See, this is આ જે ક્વેશ્ચન છે થોડો અલગ ક્વેશ્ચન છે AS15 નો. Okay, I share the solution with you, but no chances. Okay, don't worry. Maybe કદાચ past years માં કોઈ અલગ ક્વેશ્ચન પૂછાયો હશે તો I will share the solution with you. I think FR ના પેપર માં હજી વાર છે ને, ક્યારે છે FR નો પેપર? 23 તારીખે. ઓકે, ઠીક છે. So unit 4 was about mutual funds. If you can see, તો એક ઓપ્શન માં 3 માર્કની થિયરી, બીજું એક 3 માર્કનો મ્યુચ્યુઅલ ફંડનો નાનકડો ક્વેશ્ચન, અને આ મ્યુચ્યુઅલ ફંડની જર્નલ એન્ટ્રીઝ. અને સેકન્ડમાં વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડની 4 માર્કની થિયરી. ચોઇસ ઇઝ યોર્સ, તમારે શું કરવું છે. ઓકે, વીલ ડુ બોથ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન વેરી ઇઝી. $200 crore units, એટલે આ નંબર ઓફ શેર થઈ ગયા તમારા. These are your number of units. Okay, what is the market value of investments? 7250. Interest and dividend accrued on the investment is 20 and 30. And contract to purchase securities, obligations, એટલે આ કહેવાશે liabilities. What are we supposed to find out? Calculate the net asset value. કેવી રીતે find out થાય net asset value? Tell me. Net assets
upon number of units. So how to find out the net assets? So assets minus liabilities, 7250 plus 20 plus 30 minus 175 upon number of units, 200 crores. Shall make the calculation quickly. I think this would be the answer. Divide karo. $35.625. 31 આવશે 35 આવશે. 35. Okay. Shall we proceed? હવે આમાં કદાચ એક ક્વેશ્ચન એવો આવે મે બી કે તમને રેટ ઓફ રિટર્ન નો ક્વેશ્ચન આવે. મેં તમને લાસ્ટ ડે કરાયો હતો મે બી લાસ્ટ ડે અથવા એની પહેલા. આઈ એમ નોટ શ્યોર. લાસ્ટ ડે નહીં એની પહેલા. તો એમાં એક ક્વેશ્ચન એવો હતો NAV at the beginning is 20, at the end is 24 and dividend paid is 4. તો આ 4 અને આનો ડિફરન્સ 4 એ બંને અલગ છે આવું શીખવાડ્યું હતું બોર્ડ ઉપર. યાદ છે બધાને? Yes. Okay. So what are we supposed to do? NAV at the end minus NAV at the beginning plus dividend upon NAV at the beginning. (24 minus 20 plus 4 upon 20). What are we supposed to do? Into 100. 8 upon 20 into 100. That is your rate of return. Maybe our type no question ave, so you need to be careful. Okay, next question is of journal entries. The investment portfolio for a mutual fund scheme includes 2000 shares having a face value of ₹2 each and 6000 shares face value of 10 each acquired on 30th October 2021. Okay. આ બધી face value આપેલી છે. This is face value, this is also face value. The cost of Alembic Limited per share is 1200 and that of Cipla is 250. પછી એની market value આપી છે as of end of the year and then they were disposed of. Okay, ચલો પહેલા જ્યારે share acquire થયા છે as on 30th October 2022. Alembic ના કેટલા શેર acquire થયા છે? 2000 at a rate of 1200 and then Cipla. How many shares of Cipla? 6000 at a rate of 250. એટલે આની એક જર્નલ થશે. मतलब परचेज ની अलग अलग जर्नल करवी हो तो अलग अलग, एक करवी हो तो एक. What happens at the end of the year? That the market value of Alembic shares and Cipla shares. So Alembic ની market value કેટલી આપેલી છે? 1130. And this is 270. And when do we sell the same? On 31st May
2022. Supply is 285. Clear with this information? So what should be the first Yes. journal? We have acquired shares on 30th October 2022. When we acquire share આવે તો શું journal હશે? Assets are coming in. So shares of Alembic, shares of Cipla, 2 bank account. ખબર પડશે amount તમારે લખવાની. પછી end of the year, what happens? Alembic ના share ની value ઘટીને થઈ જાય છે 1130. Okay, what should be the journal entry? બોલો ચલો ફટાફટ. Make it quick. The value of share is increasing or decreasing? Make it quick. એકમાં ડિક્રીઝ થાય છે એકમાં ઇન્ક્રીઝ Okay. થાય. Let's say first about Alembic. The share value is decreasing. So debit માં શું થશે? PNL. PNL. Profit and loss account, debit. What is per share? 2000 into 70. And about Cipla, what happens? Tell me. એના share નો ભાવ વધે છે. So, શું કરીશું અહીંયા? PNL. PNL કે બીજું કંઈ? Check your textbooks. Something like unrealized P&L. P&L લખશો તો પણ વાંધો નથી, don't worry, but still it is unrealized. 6000 into 20. So what happens at 31st May? અહીંયા શેર પરચેસ કર્યા હતા. હવે what are we doing now? Selling. Selling. ને બંને કેસમાં હવે પ્રોફિટ થાય છે. રીઝન અહીંયા શેરની વેલ્યુ ઘટાડીને કેટલી કરી દીધી હતી આપણે? 1130 થઈ ગઈ હતી. એની જગ્યાએ કેટલામાં વેચાય છે? 1145. તો બેંક અકાઉન્ટ, 2 shares of Alembic, 2 shares of Cipla, 2 P&L. આવડશે? Yes. Perfect. So that was about a 9-mark question. Okay. And if possible, after the class or maybe tomorrow, I'll share the entire, matlab અત્યારે solution share કરી દઈશ, but which figures? I'll share the solution, don't worry. See, why did we record the profit or loss? એની આ line છે. The mutual fund has opted to mark all its investment at market value at the end of the year. Mutual fund ની શું practice છે? કે એ જે તે શેરને
યર એન્ડમાં એની માર્કેટ વેલ્યુ પર લઈ આવશે. માર્કેટ વેલ્યુ વધારે હોય તો વધારે અને ઓછી હોય તો ઓછી. ક્લિયર વિથ ધેટ? Shall we proceed further? યસ. Okay. Value added statement ટ્રાય કરવું છે. What is your, let's say, view on this? કે તમે મ્યુચ્યુઅલ ફંડ માટે કોન્ફિડન્ટ છો? This is same question. આ પેમ્પલેટમાં છે જ, બરાબર છે. જસ્ટ 1 or 2 figures changed maybe. જ્યાં મેં જીએસટી અહીંયા લખેલું છે ને, ત્યાં પેમ્પલેટમાં કદાચ એક્સાઇઝ ડ્યુટી લખેલું હશે. બસ આટલું જ હશે, બીજું કંઈ હોય નહીં. ચેક ધ પેમ્પલેટ. ચલો એક વખત તમારી પાસે પેમ્પલેટ અવેલેબલ હોય તો એક વખત ચેક કરી લો. છે બધા પાસે પેમ્પલેટ અત્યારે? I think that is your question number 1 itself. Check કરો. Do you all have solution of question number 1? યસ. હા, ચલો કેવી રીતે કરીશું આપણે? સૌથી પહેલા tell me quickly. ચાલો I think એવું ને એવું ક્વેશ્ચન નંબર તમારો 4 પણ છે. What is the first step that we do? ચલો quickly discuss કરીએ value added statement. હા, sales less શું કરીશું? This is your sales. એક્સપેન્સ. Bought out cost of goods and services એટલે તમારી ઓપરેટિંગ કોસ્ટ આવે. પણ અહીંયા ઓપરેટિંગ કોસ્ટ માટે એક એડજસ્ટમેન્ટ છે. ઓપરેટિંગ કોસ્ટ includes rupees 82,50,000 as wages and audit fees of 150. Rupees in thousands, so that is 2,12,50,000. આમાં સેલરી કેટલી છે? What is the amount of salary? 82,50,000. What do we do with that? શું કરીએ છીએ આપણે એનું? માઇનસ. Minus. So 21,250 minus 8,250. That is 13,000 is your bought out cost of goods and services. હવે શું કરીશું? Tell me. આ જે આન્સર આવ્યો એને શું કહેવાશે? Value added by trading or manufacturing activities. આમાં other income add કરવાની. What is your other income? 508. So that makes it 32,008. આને કહેવાશે GVA, gross value added. ચલો, what is the next step? જલ્દી જલ્દી બોલો ફટાફટ. We are not left with time. Application of GVA.
સૌથી પહેલા કોને? wages, what amount? 8250. ચલો wages સિવાય. tax and duty, ઓકે, સર બોલો. પેલામાં જીએસટી અને ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરવાનું રહી ગયું. ઓકે, ચલો મોડિફાઈ કરી દઉં છું. ધેન wages પછી ગવર્મેન્ટ ટેક્સીસ કયા કયા છે? ગવર્મેન્ટ ટેક્સીસ ચલો ધેન પ્રોવાઇડર્સ ઓફ ફાઇનાન્સ. જલ્દી જલ્દી બોલો, ફટાફટ. શું કરો છો તમે બધા? આમાં હજી એક એડ થશે, ડિવિડન્ડ. This one. હા આપણે ચેન્જ બધા મીટિંગ ફરી જોઈન કરો છો. We are about to end.